રાજકોટમાં રમાશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ। 15 ફેબ્રુઆરીથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ। ભારતીય ટીમના ક્રિકેટરો રાજકોટ પહોંચ્યા। યુપીના શામલીના ડીએસપી શ્રેષ્ઠા ઠાકુર લગ્નમાં છેતરાયા। નકલી IRS ઓફિસર પતિ મળ્યો। મેટ્રોમોનિયલ સાઇટ પર મળેલા યુવાન સાથે કર્યા લગ્ન। ડીએસપી પત્નીને બહાને ઠગબાજ પતિએ લોકો પાસેથી પડાવ્યા 15 લાખ। ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં બેતાજ બાદશાહ ભારતને હરાવીને ચોથી વાર બન્યું U19 વર્લ્ડ કપ ચેમ્પિયન। 2023નો વન ડે વર્લ્ડ કપ પણ ભારત પાસેથી છીનવ્યો હતો। બીજેપીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી। RPN સિંહ અને સુધાંશુ ત્રિવેદીને ઉત્તર પ્રદેશમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા। પાર્ટીએ છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટકમાંથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી। સુરતની અડાજણ પોલીસને મળી સફળતા। બિલ્ડર હની ટ્રેપ કેસના 2 શખ્સો ઝડપાયા। હની ટ્રેપની 30 લાખની રકમ રિકવર કરી। WWE જેવી રેસલિંગ ઇવેન્ટનું આયોજન। 25મી ફેબ્રુઆરીએ યોજાશે ઇવેન્ટ। SG હાઈવે પરના RM ફાર્મમાં ઇવેન્ટ। બનાસકાંઠાના ચલોત્રા ગામે મુખ્યમંત્રીએ કર્યું રાત્રિ રોકાણ। ગાંવ ચલો અભિયાનની ગુજરાતમાં શરૂઆત। મુખ્યમંત્રીએ વહેલી સવારે લોકો સાથે ખાટલા બેઠક કરી। વડોદરામાં ફ્રૂટના વેપારીની હત્યામાં ફિલ્મી કહાની। ફ્રૂટના વેપારીની હત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર। હત્યા પ્રકરણમાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો। કૃષિમંત્રી રાઘવજી પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા। પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ મુંબઈ શિફ્ટ કરવામાં આવશે। મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે। કચ્છના મામલતદારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા ચકચાર। મામલતદારે કયા કારણોસર આત્મહત્યા કરી તેનું રહસ્ય અકબંધ। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાથ ધરી તપાસ।